ભાઈઓ હતા. બંને ભાઈને ત્યાં એક એક દીકરો. એક દિવસ મોટો ભાઈ શહેરમાં જાય. સત્ય ઘટના છે ભાઈ. શેરડીનો એક સાંઠા બે લઈ આવ્યો. બે શેરડીના સાંઠા લઈને આવ્યો. ગાડીમાંથી ઉતર્યો. એનો નાનો ભાઈ છે ને દુકાને બેઠેલો, એને ખબર નહીં. અને એ શેરડીના સાંઠા લઈને આવતો હતો ને, તો એક એનો દીકરો, ધ્યાનથી સાંભળજો, એક એના ભાઈનો દીકરા, એ બંને રમતા હતા. કોઈકે એને કીધું કે તમારા બાપુજી આવ્યા છે ને કંઈક લઈ આવ્યા છે. એ ભાઈ લઈને આવતો તો સામેથી એનો દીકરો ને એના ભાઈનો દીકરા, બે દીકરા દોડતા આવતા હતા. પણ સાહેબ ઘટના એવી ઘટી કે જે બાજુ પોતાનો દીકરો આવતો હતો ને ત્યાં શેરડી, એ બાજુના હાથમાં જે શેરડી હતી એમાં ગાંઠો વધારે હતી. ને એનો ભાઈનો દીકરો આવતો હતો ને એ બાજુની શેરડીનો સાંઠો થોડોક સારો હતો. એને જોઈ લીધું, થોડોક ખરાબ ભાગ છે એ બાજુ મારો દીકરો આવે છે, સારી શેરડી છે એ બાજુ મારા ભાઈનો દીકરો આવે છે. એને બીજું કાંઈ ન કર્યું, એને પોતાની હાથની આંટી મારી દીધી. એ સારો ભાગ હતો એના દીકરા તરફ ગયો, ખરાબ ભાગ ભાઈના દીકરા તરફ ગયો. અને આ દ્રશ્ય છે ને, દુકાને બેઠેલો એનો નાનો ભાઈ જોતો રહ્યો. એટલે કેમ બોલ્યો નહીં. રાત્રે જમવા બેઠા ને, એટલે નાના ભાઈએ કીધું, ભાઈ હવે આપણે અલગ થઈ જવું છે. કે કેમ? મોટો ભાઈ કે આપણા વચ્ચે આટલો સંપ છે, તને વ્યવહાર જોઈતો તને બધો વ્યવહાર આપી દઉં, પણ તકલીફ શું છે કે? ત્યારે નાનો ભાઈ બોલ્યો છે, ભાઈ શેરડીના સાંઠા માટે હાથમાં ગાંઠ આવીને ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે મનમાં ગાંઠ વળી જશે ને ત્યારે બોલવે આપણો વ્યવહાર નહીં રહે.